80 વર્ષના અડીખમ એવા દાદા કે જે આજે યુવાનોને પણ ઝાંખા પાડી દે તેવી સ્ફૂર્તિ સાથે સતત 31મા વર્ષે આશાપુરા માતાના મઢ દર્શને નીકળ્યા। ગિરિભા બાપુ 80 વર્ષની ઉંમરે પણ ગજબનો જોશ અને જુનૂન ધરાવે છે। 400 કિલોમીટરની યાત્રા તેઓ માત્ર 6 થી 7 દિવસમાં પૂર્ણ કરી માતાના મઢ પહોંચી જાય છે। 400 કિલોમીટરનું અંતર જે ચાલીને પૂર્ણ કરશે શ્રી ગુરુભા જાડેજા। તેમની આ યાત્રાને શુભેચ્છા આપવા માટે રાજપૂત સમાજના આગેવાનો, ગઢવી સમાજના આગેવાનો તથા બ્રહ્મ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા મિત્રો આવી પહોંચ્યા અને તેમના જુસ્સામાં વધારો કર્યો। ખંભાળિયા મુકામેથી ખામનાથ મહાદેવ આશાપુરા મંદિરેથી મારો 31મા વર્ષની અંદર પ્રારંભ થઈ રહ્યો છે। મારા 80 વર્ષ પૂરા થાય છે। 95માં આ પદયાત્રા મેં શરૂ કરેલી। 95 થી કરીને અત્યાર સુધીની અંદર મારો માતાજીની મહેરબાનીથી કન્ટિન્યુઅસ છે અને એ જ ટાઈમની અંદર હું માના ચરણોમાં હું પહોંચ્યો છું। હવે વાત પૂર અને વેદનાની। બનાસકાંઠામાં પૂર પ્રકોપની અસર હજુ પણ જોવા મળી રહી છે। 6 દિવસ બાદ પણ ઘણા ભાગો હજુ જળબંબાકાર છે। વાવ તાલુકાના ભાટવર ગામમાં હજુ પણ જળબંબાકાર છે। ન્યૂઝ 18ની ટીમ ભાટવર ગામ પહોંચી। પૂરના 6ઠ્ઠા દિવસે પણ ભાટવર ગામના હાલ બેહાલ જોવા મળ્યા। સ્થિતિ એવી છે કે ગામમાં પાણી ભરેલા હોવાથી વાહનો જઈ શકતા નથી, તેથી લોકો હવે બળદગાડાનો ઉપયોગ કરી રહ્યા છે। તો લોકો બળદગાડા લઈને ઘર વખરી અને પશુ માટે ચારો લેવા માટે નીકળે છે। અત્યારે અમે સરહદી ભાટવર ગામમાં છીએ। બળદગાડી લઈને ખેડૂતો પોતાના ગામમાંથી બહાર આવી રહ્યા છે। જ્યાં નજર કરીએ છીએ ત્યાં પાણી જ પાણી હોય છે। કાકા જોડે વાત કરશું। બળદગાડા ઉપર ગાડી સાર લેવા આવી દે, ઢોરણ સાર નથી લેવા આવી દે। બળદગાડું લઈને જે છે તે આ પાણીમાંથી આવી રહ્યા છે। ઢોરોને ચાર લેવા જવા માટે જઈ રહ્યા છે। આ કાકા જોડે પણ આપણે વાત કરશું। કયા ગામથી તમે આવો છો? શું પરિસ્થિતિ છે કાકા? કયા ગામ? ગામ ભાટવેર। ઢોર બાર નીકળી કે ત્યાંથી અને જોણ છે એકાદ દોડીને સાઈડ લેવા જાય છે। ઓળખા પાણીમાંથી બાસી લાવો છો, કાપી કાપીને માણસની જારીਆਂ અને ધોરણ છે પૂરો મતગાળ। કોઈ ધોરણ છે નહીં ત્યાં કશું। અને તો સરકાર સેવા કરે તો સારું છે, નકા મરંગ તમે ઢોર બસામાં સાઈડ લાવીને કેવી પરિસ્થિતિ ગામમાં? હજુ પાણી બાર નીકળી કરતા ડેડો રોડેથી કરીને ધરણા રોડે અહીંયા ચાંય તલાવ ફરા નાખે એમથી ચાંય પાણી માથા ઉપરી જતું એક રસ્તે રોડેથી આગળ તે એકાય પાણીમાં હેડી રહ્યા છે। બળદગાડું લઈને જાઓ? બળદગાડું લઈને જાઓ છો બરોબર? મરણ જીવન પણ બળદગાડું લઈને જવા છો આવીને પછી દાળવાના। સાધનો નહીં જતા ગામમાં? સાધન જાત જ નહીં જાય। સાધન ચાય સાધન લોટવાળા બેઠા ને લોટવાળા બીજા વાત લોટવાળા બેઠા 4 દાડા છે। કોઈ અમારી સેવા આદિ કરવા કોઈ આવ્યું નથી। સરકાર તો કહે છે કે 3 લાખ ફૂડ પેકેટો મોકલે। ક્યાં મળ્યા? સરકાર તો સમજે ને તો કવરમાં ગામ દીઠી આલે ને ઊંઘ તો મરી જાય, પાડા ખાઈ જાય ને ગરીબો મરી જાય ઢેંડા કરી સાહેબ ને કહા એ કહેવાનું ધંધા છૂટી। આ દ્રશ્યો આપ જુઓ। આ કાકા પોતાના પશુઓને બચાવવા માટે ચાર લેવા માટે આ ગાડું લઈને જઈ રહ્યા છે। આ ગાડાની અંદર પોતે ચાર લેવા માટે જઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો જ્યાં સાધનો નથી જઈ શકતા ત્યાં હવે આ ગાડાઓ લઈને જવું પડી રહ્યું છે। આ હાલત છે આ ગામમાં જવાના, આ પરિસ્થિતિ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી।